ધર્મરાજાને આજ નેત્રમાં જલ ભરાયા છે અને આજ કુંતાજી પ્રભુના રથની સામે આવીને ઉભા રહ્યા. કુંતાજી રથની સામે આવી અને આજ પહેલી વખત કૃષ્ણમાં એને ભગવાનનું દર્શન થયું છે. કુંતાજી અને ભગવાન દ્વારિકાધીશ સંબંધમાં ફઈ ભત્રીજા થતા હતા. શું સંબંધ હતો? ફઈ ભત્રીજા. એટલે કુંતાજીને તો મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યાં સુધી એને પોતાના ભાઈનો દીકરો વસુદેવજીનો દીકરો છે, મારો ભત્રીજો છે, એવો જ ભાવ હતો. પરંતુ મહાભારતનું જ્યારે યુદ્ધ પૂરું થયું, કુંતાજીને હૃદયમાં ભાવ થયો કે ક્યાં મારા દીકરાઓનું સૈન્ય, પાંચ પાંડવોનું, અને ક્યાં આવા ભયંકર દુર્યોધનનું સૈન્ય. એમાં કેવા મગરમચ્છ જેવા ચક્રવર્તી સમ્રાટો, જેમાં દ્રોણ, ભીષ્મ, જેમાં કૃપાચાર્ય, જેની અંદર અનેક સુરવીર રાજાઓ હતા, આ બધાને કોણે માર્યા? ત્યારે હૃદયમાં નક્કી કર્યું કે આ મારા દીકરાઓનું પરાક્રમ નથી, આ સાક્ષાત દ્વારિકાધીશ, એ તો નારાયણ છે અને આ એનું જ કાર્ય હોઈ શકે, નહીતર મારા દીકરા મહાભારતનું યુદ્ધ ક્યારેય ન જીતે. અને એટલા માટે આજે કુંતાજીએ વિચાર કર્યો કે આ સાક્ષાત નારાયણ છે, સાક્ષાત ભગવાન છે, મારો ભત્રીજો નથી. એટલે આજ કુંતાજીને સ્તુતિ કરવાની ઈચ્છા થઈ. રથની સામે આવ્યા. દ્વારિકાધીશ પ્રભુને કહે, પ્રભુ આજે ભત્રીજા રૂપે મળવા નથી આવી, આજે હું પ્રભુ રૂપે મળવા આવી છું, આજ તમારી દાસ બનીને આવી છું. હસતા હસતા દ્વારિકાધીશ કહે, અરે કુંતાજી, તમે આ શું બોલો છો? તમે તો મારા ફૈબા છો. નહીં પ્રભુ, એ લૌકિક સંબંધ તો બરાબર છે, પણ આજ અલૌકિક સંબંધ બાંધવા આવી છું. આજ પહેલી વખત મેં ભગવાનને ભગવાન માન્યા છે. આજ હું તમારી સ્તુતિ કરવા આવી. શ્રીમદ ભાગવતજીમાં સૌથી લાંબામાં લાંબી અને સારામાં સારી ઉત્તમ કોઈ સ્તુતિ હોય તો એ કુંતાજીની સ્તુતિ છે. ભાઈ, કુંતાજી સ્તુતિ કરે છે, પણ થોડોક ફેરફાર છે સ્તુતિમાં. લગભગ સ્તુતિઓ કાં તો પ્રભુના ચરણારવિંદથી શરૂ થતી હોય અને કાં પ્રભુના મુખારવિંદથી સ્તુતિની શરૂઆત થતી હોય. આવો આપણો એક સંસ્કૃત સાહિત્યનો એક ક્રમ રહ્યો છે, સાહિત્યનો ક્રમ છે આવો. પણ કુંતાજી હાવ નવું જ લઈ આવ્યા. ભગવાનના નાભી કમળથી સ્તુતિની શરૂઆત કરી. તો આવું શું કામ કર્યું હોય છે કુંતાજી? આવું કરવાની પાછળ શું તાત્પર્ય હતું? તો કુંતાજીએ યોગ્ય જ કર્યું હતું. એ બહુ બુદ્ધિશાળી સ્ત્રી છે, કોઈ સામાન્ય નથી કુંતાજી. ભગવાનના ફઈ હોય કેવા હોય ભાઈ? આપણા ફઈઓ બેઠા છે કે નથી આવ્યા? કેટલા છે? 7. જય હો. 7 સ્વરૂપ બિરાજે છે એમને. જય હો. આનંદ માટે કહું છું. હો, સારી વાત છે. બેનો દીકરીઓ ન હોય તો આ કાર્ય પહોંચે જ નહીં ભાઈ. તો પેલા હોવા જોઈએ. બધા કરોયા છે, પણ આ તો ભગવાનના ફઈ છે ભાઈ. એ કેટલા બુદ્ધિશાળી હોય. કુંતાજી આજ પ્રથમ વખત પ્રભુની સ્તુતિ કરવા માટે પધાર્યા અને સ્તુતિની શરૂઆત નાભી કમળથી કરી છે. હકીકતે મુખારવિંદથી સ્તુતિ કરવી જોઈએ, કા ચરણારવિંદથી કરવી જોઈએ, પણ બહુ બુદ્ધિશાળી છે કુંતાજી. એણે સ્તુતિની શરૂઆત નાભી કમળથી કરી. એનો અર્થ શું થાય? કુંતાજીએ વિચાર કર્યો કે મારે સ્તુતિ કરવા માટે મારે શબ્દની જરૂર પડશે. તો એ શબ્દનું ઉત્પત્તિ સ્થાન કયું? આપણે જે બોલીએ છીએ એ શબ્દ ક્યાંથી પ્રગટ થાય છે? છે કોઈને ખબર તો જવાબ આપો. આપણે બોલીએ છીએ એ શબ્દ પ્રગટ ક્યાંથી થાય? હે? નાભીમાંથી. બરાબર છે. જય હો. ઘણાને એમ જ છે ગળામાંથી. ગળામાં તો સ્વર પેટી છે, ત્યાંથી શબ્દ સ્પષ્ટ થાય છે.
પણ શબ્દનું ઉત્પત્તિ સ્થાન એ આપણી નાભી છે. બહુ બોલે ને એની નાભી એ નબળી પડી જાય, એમ આપણું આયુર્વેદ કહે છે. પણ ઓટે બેસીને ખોટી ખોદણી કરીએ તો ભગવાનના નામ ગમે એટલા કરો તોય કાંઈ નહીં થાય. નહીતર તો અમે કેદીના અચ્યુતમ થઈ ગયા હોય કે નહીં? અમે તો નકરી કથાઓ જ કરીએ છીએ. પ્રભુના નામ લેવાથી શરીર નબળું ન પડે, વધારે સશક્ત થાય. શબ્દનો ઉત્પત્તિ સ્થાન એ નાભી છે. એટલે નાભીથી પછી ગળામાં આવે અને ગળામાંથી જીભ ઉપર આવીને પછી એ શબ્દ સ્પષ્ટ થાય. એટલે કુંતાજી જ્ઞાની છે, એટલે એને શરૂઆત નાભીથી કરી. શું શબ્દો છે? તો કુંતાજી બોલે છે, નમસ્યે પુરુષત્વમ અધીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિર્વ્યવસ્થિતામ કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. કેટલી સુંદર સ્તુતિ છે. પેલા તો કુંતાજીએ પોતાનો સંબંધ સ્થાપિત કર્યો ભગવાનની સાથે, કે તમે કોણ છો એની ઓળખાણ આપી. શું કહે છે? કૃષ્ણાય વાસુદેવાય, તમે વસુદેવ અને દેવકીના પુત્ર છો, તમે મારા ભાઈના દીકરા છો. સંબંધ તો જવા નથી દીધો. જો કુંતાજી એટલા તો હોશિયાર છે, કુંતાજી જ્ઞાની છે. અને પછી કહ્યું દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય. પછી કહ્યું તમે નંદજીના લાલ છો, તમે યશોદાજીના લાલ છો. અને પછી કહ્યું ગોવિંદાય નમો નમઃ, તમે ગાયો ચારીને એટલે પ્રભુ તમે ગોવિંદ બન્યા. આ સંબંધ સ્થાપિત કર્યો. અને હવે પછી સ્તુતિના શબ્દો છે, નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમઃ પંકજાંગ્રયે નમઃ પંકજાંગ્રયે. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમઃ પંકજાંગ્રયે. હે પ્રભુ, આપની નાભી કમળ એને હું વંદન કરું છું. આપના એ નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને સુંદર એ ગરદન વાળા પ્રભુ આપને મારા વંદન છે. આપના સુંદર નેત્ર કમલને મારા વંદન છે. અને પછી છેલ્લે આપના ચરણ કમલને મારા વંદન છે. આવી સુંદર સ્તુતિ કરી પ્રભુ મંદ મંદ હાસ્ય કરવા લાગ્યા. ધન્ય ધન્ય કુંતાજી, આજ ફૈબા પહેલી વખત તમે મારી સ્તુતિ કરી છે, તો તમે તો મને આપ્યું, એટલે કે તમે મને પ્રાર્થના આપી, શબ્દો આપ્યા, મારા વખાણ કર્યા. તો હવે મારી ફરજ છે કે મારે તમને કંઈક આપવું જોઈએ. એક તો ભગવાન તરીકે મારે ભક્તને કંઈક આપવું જોઈએ, અને બીજું સંબંધમાં તમે મારા ફઈ થાવ છો. ફયું હંમેશા લેણિયાત જ હોય ને ભાઈ, એટલે ફઈબાને પણ કંઈક આપવું પડે જતા જતા. એટલે હવે તમે મારી પાસે માગી લ્યો, તમારે શું જોઈએ એ માગો. કુંતાજી કહે, મહારાજ તમે ખાલી બોલશો પણ આપશો નહીં. ભગવાન કે, અરે ફઈબા એવું હોય? હું બોલું ને આપું નહીં એટલે શું હું ફરી જાઉં એમ? કુંતાજી કહે, ભગવાન તમે ફરી જાશો, હું માગીશ ને એટલે ફરી જાશો. બોલે નહીં ફઈબા, જે માગશો એ જ મળશે. કુંતાજી કહે, પ્રભુ ફરી ન જાતા હો, હું જે માગું એ જ આપવાનું. જગતમાં કોઈએ ન માગ્યું હોય ને ભાઈ, એવું કુંતાજીએ માગ્યું હતું. કોઈએ ન માગ્યું હોય એવું કુંતાજી માગે છે. જગતમાં આવું કોણ માગે? આખું જગત સુખ માગે. અને કુંતાજી એક જ એવા ભગવદીય થયા, એટલા જ્ઞાની થયા કે જેણે દુઃખ માગ્યું. ભગવાનને કહે છે, વિપદઃ સંતુનઃ સસ્વત યત્ર યત્ર જગત ગુરો તસ્યો ભવતામ
ભવતો દર્શનમ તસ્યા પુનર્ભવ દર્શનમ. શું માંગ્યું? વિપદ સંતુન સસ્વદ યત્ર યત્ર જગદગુરુ. એ પ્રભુ, અમને ડગલે ને પગલે દુઃખ દુઃખ અને દુઃખ જ પ્રાપ્ત થાય, આવું વરદાન આપો. અને ભગવાન ધ્રુજી ગયા હો, દ્વારિકાધીશ ધ્રુજી ગયા. અરે કુંતાજી, અરે ફૈબા, તમે વિચારીને તો માગો, તમે શું માગો છો એ તમને ખબર છે? કુંતાજી કહે, પ્રભુ મેં તમને કહ્યું હતું ને કે હું માગીશ, તમે મને નહીં આપો. ફરી ગયા ને? ભગવાન કે હું ફર્યો નથી, મારા વચનથી પ્રતિબદ્ધ છું, તમે માગો એ જ મળશે. પણ વિચારીને માગો ફૈબા, હું આપી દઈશ ને, પછી કાંઈ ફેરફાર નહીં થાય, હજી સુખ માગી લ્યો. કુંતાજી કહે, નહીં પ્રભુ, મારે સુખ નથી જોતો, મારે દુઃખ દુઃખ અને દુઃખ જ જોઈએ છે. આવું શું કામ માંગ્યું કુંતાજી? કુંતાજી પરમ જ્ઞાની છે ને, એટલે દુઃખ માંગ્યું. કુંતાજી એ કહે છે, સુખ એ ઉન્માદની હવા છે ભાઈ, સુખ એ ઉન્માદની હવા છે, અને દુઃખ એ દુઃખનું ડાપણની દવા છે. જેને હરીને ભજવા હોય ને, એને હંમેશા દુઃખ જ હોય. હમ પ્યાર में जलने वालों को चैन कहाँ, हाय आराम कहाँ. प्रीत की अंधियारी मंजिल है, चारों सियाही. प्रीत की अंधियारी मंजिल है, चारों सियाही. જેને પ્રભુને પ્રેમ કરવો હોય ને, એને દુખી પેલા થવું પડે. એમાં દુઃખ જ હોય, યાદ રાખજો. એમાં મલાઈ ને મસાલા ખાવાના ન હોય. જેને પ્રભુને પ્રેમ કરવો હોય, જેને પ્રભુની સાથે ચાહના હોય, જેને આપણો માર્ગ એ પ્રેમનો માર્ગ છે ભાઈ. પુષ્ટિ માર્ગ એ કોઈ સામાન્ય માર્ગ નથી. આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે. આ માર્ગમાં જેને આવવું હોય એને વિચારીને આવવું, કારણ કે આ કૃપાનો માર્ગ છે, આ પ્રેમનો માર્ગ છે. અને પ્રેમનો માર્ગ છે ને, એ બહુ ગહન છે, બહુ અઘરો છે, અને સહેલામાં સહેલું છે. જો પ્રેમ કરતા આવડી જાય તો. પ્રેમ વિષયોને નહીં, પ્રેમ પ્રભુને કરવાનો. એટલે આ પ્રેમ માર્ગ છે, એ કૃપાનો માર્ગ છે. અને પ્રેમ કરવો હોય તો એમાં પગલે ને પગલે દુઃખ તો આવવાનું જ છે. જો એનાથી ડરી જાઓ તો પ્રેમ કરવાનું બંધ કરી દો, તો પ્રભુની સેવા બંધ કરી દો, તો દુઃખ નહીં આવે. ઘણાને તો પ્રભુની સેવાય કરવી છે, ભક્તિ એ કરવી છે, અને પાછા બેઠા બેઠા માખણ ને મલાઈ ખાવી છે. જરાય દુઃખ ન આવવું જોઈએ એમ. હવે આવું શક્ય છે ભાઈ? ભક્તિ એક ખાંડાની ધાર છે, એક ખાંડાની ધાર છે સાહેબ. એ તો જે કરતા હોય એને ખબર હોય. અમારા ભગવતીઓ જેના ઉપર પ્રભુ બિરાજતા હોય, હમણાં ધનુર્માસ આવશે, કડાકાની ઠંડી પડતી હોય, એ તો હવે બધું સારું છે હો. શ્રી વલ્લભકુંડની કૃપા છે આપણા ઉપર. અને આપણા બાવા તો બહુ બહુ સરળ છે. નહીતર પહેલાની જે મેંઢ હતી, અમારા વ્રજભૂષણ બાવાની મેંઢ, રાયડ પાડી જાય વૈષ્ણવ. ધનુર્માસ હોય, કડાકાની ઠંડી પડતી હોય, અને હાથમાં પાત્ર લઈ ગામના કુવા સુધી જલ લેવા માટે જવું પડે સાહેબ. એ ઠંડુ જલ ભરીને આવે ત્યાં એ વૈષ્ણવ હોય ને, એ બિચારો ઠંડીમાં લપેટાઈ ગયો હોય. એ ગામડાની ખારા પાટની ઠંડી. મેં આવા કેટલાય વૈષ્ણવોને જોયા છે મારી નજર. 4 વાગ્યામાં 4:30 વાગ્યામાં જલ પધરાવવા માટે જતા હોય, અપરસ જલ, અને એનાથી પ્રભુને સ્નાન કરાવે, પ્રભુના જે કાંઈ સામગ્રી સિદ્ધ કરે. અને એમાં ચૂલ ચાલે, ગેસ ન ચાલે, એ તો હવે બધું ચાલે છે. સેવાનો ક્રમ કેટલો અઘરો હતો એ તો આ બધા બુઢિયાઓ બેઠા એને ખબર હોય. આપશ્રીની કેટલી મેંઢ કડક હતી.
એમાં અમારા વિઠ્ઠુ બાવાની મેન આજ દિવસ સુધી હજી કડક છે એ ઘરની મેન. હજી ચૂલો ગેસ નથી ચાલતો, હજી સગડી હોવી જોઈએ ને કાલ ચૂલ ઉપર જ પ્રભુ માટે સામગ્રી ભોગ સિદ્ધતા. હવે બોરની આજ્ઞા આપી, કારણ કે હવે કુવામાં હવે કે જલ ઓણ છે, અત્યાર સુધી તો નહોતા આટલા વર્ષમાં, તો શું કરે વૈષ્ણવ, કેવી રીતે સેવા? એટલે અમુક હવે છૂટ આપી છે. આપણે ભાગ્યશાળી છીએ, થોડી મેડને હળવી કરી છે વલ્લભપુરે, નહીતર આપણી કોઈ તાકાત જ નથી કે તમે પ્રભુની સેવા કરી શકો. તો આ માર્ગમાં થોડુંક દુઃખ તો હોય ભાઈ, આમાં નકરા મેવાનું વિસ્તાર ન હોય, થોડુંક કષ્ટ તો ભોગવવું પડે. અને કષ્ટ વગર પ્રભુ થોડા રાજી થાય ભાઈ. અપરસ ને મેન એ બધું તો છે, જેને ગમે એને આવવું આ સંપ્રદાયમાં, ન ગમે જય શ્રી કૃષ્ણ. આ કઈ એવું કઈ નથી કે પરાયણે આમાં બધાને હાંકી શકાય. આ કઈ ઘેટા બકરાનો વાળો નથી. આમાં તો જે પૂરેપૂરા હશે એ આવશે, નહીં હોય બહાર નીકળી જશે. અને આમાં કઈ કારણ વગર ભેગા કરવા એવો મહાપ્રભુજીનો કોઈ મત પણ નથી. આ સંપ્રદાયને કઈ બહુ મોટી રીતે ચલાવવો એવી કોઈ ભાવના નથી. પ્રભુના જે વાહલા હશે, પ્રભુના જે જીવ હશે, એ પ્રભુ જ એનું વર્ણન કરશે, એનું વર્ણન પ્રભુ જ કરે. એ એમ કેમ પ્રકારે કષ્ટ ભોગવીને પણ પ્રભુની સેવામાં તત્પર થશે. બાકી નકરા મેવા મિષ્ટાન નથી, એટલું યાદ રાખો. થોડુંક કષ્ટ તો હશે. એવું બધું નહીં કે કઈ તમે લૌકિકમાં જેટલું દુઃખ ભોગવો છો એવું તો કઈ છે નહીં. આમ હાવ હેલું છે. એમાં મિશ્રીમાં પ્રભુને પધરાવો હોય તો હાવ હેલું છે. ચિત્રજી ગોવર્ધન નાથજી પધરાવીને સેવા કરો, સવારે પ્રભુને જાગૃત કરો, સ્નાનનો ભાવ કરો, પાઠ પધરાવો, મિશ્રી ટૂંક ધરાવો, માલાજી સિદ્ધ કર્યા હોય તો ધરાવો, જારીજી ધરાવો આજ્ઞા હોય તો. પ્રભુની આરતી સેવા કરીને પાછા પોઢાડી પ્રભુને ધરેલું તમે આરોગો. આમાં શું અઘરું છે? મને તો એ કઈ અઘરું લાગતું નથી. શું અઘરું? અઘરું 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 મૂળ અઘરું શબ્દ નથી હો, એ અપભ્રંશ થયેલો શબ્દ છે. સાચો શબ્દ છે અગુરુ. જેને ગુરુ ના હોય ને એને બધું અઘરું હોય. આપણે તો કેટલા સમર્થ ગુરુદેવ આપણા ઉપર બિરાજે છે, માધુરાય બાબા. આપણે અઘરું હોય, આપણે બધું સહેલું જ હોય. આપણા ગુરુદેવ કેવા બિરાજે છે, વલ્લભપુર આપણા ઉપર બિરાજે છે. આપણે કોના સેવક છીએ? આપણે અઘરું હોય. માટે કુંતાજીએ દુઃખ માંગ્યું છે. જો સામેથી દુઃખ માંગ્યું, અને કુંતાજી એ કહે છે સુખ એ ઉન્માદની હવા છે, અને દુઃખ એ પ્રભુ પ્રાપ્તિનું પેલું પગથિયું છે. યાદ રાખો. અને કુંતાજી એ કહે છે દ્વારિકાધીશ, યાદ કરો તમે, અમે જ્યારે જ્યારે સુખી થયા ને ત્યારે તમે અમને છોડીને જતા રહો છો, અને જ્યારે જ્યારે અમારા જીવનમાં દુઃખ આવ્યું, લાક્ષાગ્રહ બાયડો ત્યારે તમે જ અમને બચાવવા આવ્યા. 14 વર્ષ વનમાં તમે અમારી રક્ષા કરી. યુદ્ધ ક્રીડામાં દ્રૌપદીના ચીર હરણ વખતે પ્રભુ તમે જ શિર પૂર્યા. તો એનો અર્થ એ થાય કે જ્યારે જ્યારે અમને દુઃખ આવે તો જ તમે ત્યાંથી દોડતા આવો છો, નહીતર આવતા નથી. સુખ આવે ત્યારે તો તમે જતા રહ્યો છો. તો પછી અમે દુઃખ જ માગી લઈએ કે કાયમી દ્વારિકાધીશ તમે અહીંયા જ રોકાઈ જાઓ. એટલે દુઃખ માંગ્યું. જો હોશિયાર છે કુંતાજી, સામાન્ય સ્ત્રી નથી ભાઈ, એટલે દુઃખ માંગ્યું. વા સુખ પર પથ્થર પડો, જો આવે હરી જાય. અરે બલિહારી વા દુઃખ કી, પલ પલ નામ જપાય. વા સુખ પર પથ્થર પડો, જો આવે હરી જાય. એવું સુખ અમારે નથી જોતું કે જે સુખ આવે અને અમારા ઘરમાંથી ભગવાન ગયા જાય. અરે એના કરતા તો બલિહારી દુઃખની છે કે પલ પલ નામ તો જપાય. તમે દુઃખી હો ને ત્યારે એક એક ક્ષણે હે હરી શબ્દ બોલીએ. હે વલ્લભ, હે વિઠ્ઠલ, આ શબ્દો મોઢામાંથી નીકળી જાય જ્યારે દુઃખ હોય ને ત્યારે. પણ બરાબરની જમાવટ હોય
35-40 લાખની ગાડી લઈ લીધી હોય, મોટો 2 કરોડનો બંગલો થઈ ગયો હોય, ઘરમાં આછો ઓછો વાના હોય, પછી વલ્લભ ભૂલાઈ જાય હો. પછી પ્રભુ યાદ ન આવે, કારણ કે એ સુખનો ઉન્માદ વધી જાય. એવું સુખ કાંઈ કામ નહીં આવે, યાદ રાખજો. અને એટલા માટે તો આપણે ભગવદીઓ ગાય છે, વલ્લભ ગુણ ગાવાને જાવા રે, વલ્લભ ગુણ ગાવારે. મને આ કીર્તન બહુ ગમે એટલે 2 કડી ગાઈએ. હરી બોલ. અવસરીઓ એટલે કયો? આમાં શબ્દ છે આંગણીએ અવસરીઓ રૂડો. એટલે આ અવસરની વાત અહીંયા નથી હો. આ અવસર તો પાછો આવે કરવો હોય, ઈચ્છા હોય તો તમ તમારે કહી દે કે આવતા વર્ષે પાછી ઈચ્છા છે. આ અવસર તો તમે ધારો અને પુણ્ય હોય તો પાછો પણ આવે. પણ અહીંયા આ અવસરની વાત નથી. તમને જે મનુષ્ય જન્મ મળ્યો એ સવર્ણમાં મળ્યો અને એ વૈષ્ણવની ઘેરે મળ્યો ને, એ અવસરની અહીંયા ભગવદીઓ વાત કરે. એ અવસર પાછો નહીં મળે સાહેબ. 32 જન્મ તમે તમારા સિદ્ધ થાય અને એમાં પુષ્ટિ ભક્તિ ધીરે 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 પ્રવાહિત થાય. 32 જન્મે તમને વૈષ્ણવતાનું દાન થાય, ત્યારે બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થાય. એટલું બધું સહેલો નથી બ્રહ્મ સંબંધ. 32 જન્મ લેવા પડે સાહેબ. અને અહીંયા એ અવસરની વાત કરે છે કે એ અવસર પાછો ઘડીએ ઘડીએ નહીં આવે. કદાચ મનુષ્ય જન્મ પણ મળે તો વૈષ્ણવતા પ્રાપ્ત નહીં થાય. એટલે એ અવસરની વાત કરે છે. આંગણીએ અવસરીઓ રૂડો રે, આંગણીએ અવસરીઓ રૂડો રે. કે ફરી ફરી ક્યાં જઈને વસશો રે, કે ફરી ફરી ક્યાં જઈને વસશો રે, કે ફરી ફરી ક્યાં જઈને વસશો રે, કે ફરી ફરી ક્યાં જઈને વસશો રે. આમાં એક શબ્દ મને બહુ ગમે ને એટલે આખું ધોળ મારે બોલવું પડે. આમાં એક જ શબ્દ મહત્વનો છે. તમારું મકાન 5 કરોડ રૂપિયાનું બનાવો
એમાં આમ જામ બધું બનાવો, પણ ઘણી જગ્યાએ મેં જોયું છે 5 કરોડનો બંગલો હોય પણ આપણા પ્રભુને રહેવાનું નાનું એવું મંદિરે ન હોય. આંગણામાં મોટર પડી હોય 50 લાખ રૂપિયાની, બેંક બેલેન્સ હોય 200-500 કરોડ રૂપિયાની, સારા વાડી વીઘા વાજપા હોય, નોકર ચાકર હોય, પોતાને રહેવાના બેડરૂમ સુંદર હોય, અરે બાથરૂમમાં જુઓ ને તો નળ 20-20 હજાર ના હોય. આવું બધું મેં જોયું છે. મુંબઈમાં એક જગ્યાએ કથા કરવા ગયો ત્યારે મને એનો બંગલો જોવા લઈ ગયા હતા. 7-8 કરોડ રૂપિયાનો બંગલો, બધે આટો મરાવ્યો, પગલા કરાવ્યા, જો દેખાડ્યું. પછી બેઠા સોફા માથે, એટલે મને પૂછ્યું, શાસ્ત્રીજી મકાન કેમ છે? મકાન તો બહુ સારું બનાવ્યું ભાઈ, આટલા રૂપિયા નાખ્યા તો સારું જ હોય ને. પણ બધું દેખાડ્યું, તમે મને તમારા ભગવાનનું મંદિર ન બતાવ્યું. એ ક્યાં છે એ તો બતાવો. એના આંખમાં જલ ભરાઈ ગયા, એને વાત સમજાઈ ગઈ કે મેં બધું બનાવ્યું મારા માટે, પણ મારા ભગવાન માટે તો મેં કાંઈ ન બનાવ્યું. બસ એ જ આપણી દરિદ્રતા છે. અને એ નહીં હોય ને ત્યાં સુધી આ પદમાં જે લખ્યું છે, પ્રભુજી વિના થાટ બધો ઠાલો રે, વલ્લભ ગુણ ગાવાને જાવા રે. પ્રભુજી વિના થાટ બધો ઠાલો રે, વલ્લભ ગુણ ગાવાને જાવા. 5 કરોડનું મકાન બનાવો કે 10 કરોડનું બનાવો, તમારા ઘરમાં જો પ્રભુની હવેલી નહીં હોય, પ્રભુનું મંદિર નહીં હોય, પ્રભુની સેવા નહીં હોય, તો તમારા કરોડો ને અબજો એ ધૂળ બરાબર છે. યાદ રાખો, કારણ કે તમને જે કાંઈ પ્રાપ્ત થયું છે એ શ્રીની જ કૃપા છે. યાદ રાખજો, એ જેથી ભૂલી જાશો ને તેથી તમારા કરોડો છે એ રાખ બરાબર છે. એ લાખ નથી, રાખ છે. પ્રભુ ના હોય અને બધું હોય તો એની કોઈ કિંમત નથી. એક પ્રભુ આવી જાય અને ઘરમાં કાંઈ ન હોય ને તો સમજો કે તમે અબજોપતિ બની ગયા. પ્રભુજી વિના આઠ બધો ઠાલો રે, વલ્લભ ગુણ ગાવાને જાવા રે. પ્રભુજી વિના ઠાઠ બધો ઠાલો રે, વલ્લભ ગુણ ગાવાને જાવા રે. વલ્લભ ગુણ ગાવાને જાવા રે. આપણા જીવનમાં પ્રભુ જ નહીં હોય તો પછી બીજું શું વધે ભાઈ પાછળ. એટલે કુંતાજીએ પ્રતિપલે દુઃખની માગણી કરી. વિપદઃ સંતુનઃ સસ્વદ યત્ર યત્ર જગદગુરુ. હે પ્રભુ, અમને પ્રતિપલ દુઃખ અને દુઃખ જ પ્રાપ્ત થાય, જેથી કરીને તમે હંમેશા અમને યાદ રહો. પ્રભુએ કહ્યું, ભલે ફૈબા, તમારા મનોરથ હું પૂર્ણ કરીશ. આટલું કહી અને કુંતાજીએ ફરી સ્તુતિ કરી કે પ્રભુ એક કૃપા કરો, તમે દ્વારિકા સિધાવો છો તો થોડીક કૃપા વિચારી આપ વધારે 2 દિવસ રોકાઓ. તમે જશો ને અહીંયા બધો સુનકાર થઈ જશે. પ્રભુ, અમને ક્યાંય નહીં ગમે તમારા વગર, માટે 2 દિવસ રોકાઓ. પ્રભુએ પોતાનો વિચાર બદલી નાખ્યો. પણ જો કુંતાજીએ કીધું એટલે નહીં હો, એટલે પ્રભુ નથી રોકાયા. પ્રભુને જતી વખતે યાદ આવ્યું કે હું ક્યાં નીકળી જાઉં છું, મારો એક ભક્ત હજી મારી રાહ જુએ. કોણ રાહ જોતા હતા? ભીષ્મ દાદા.
ભીષ્મ દાદા ગંગાજીના તટ ઉપર બાણ સૈયા ઉપર પ્રભુની રાહ જોવે છે. પ્રભુ એને વચન આપ્યું હતું કે તમારા અંતિમ સમયે હું તમારી સામે ઊભો રહીશ અને તમે પ્રાણ ત્યાગ કરજો. આ વચન પ્રભુને યાદ આવ્યું ને એટલે રથમાંથી નીચે ઉતરી ગયા કે હવે રોકાવું પડશે. કુંતાજી કે તો ન રોકા, પણ ભીષ્મ દાદા યાદ આવ્યા ને એટલે રથમાંથી પ્રભુ નીચે પધાર્યા. બીજા દિવસે સવારે કુંતાજી, દ્રૌપદીજી, 5 પાંડવો અને પ્રભુ બધા ગંગાજીના તટ ઉપર પધાર્યા. અને આજ અશક્ત દેહે પડેલા ભીષ્મ દાદા, આ મહાભારતનું મુખ્ય પાત્ર છે ભીષ્મ. ભીષ્મનો અર્થ થાય ભયંકર. આખા કુરુ વંશની અંદર કોઈ શક્તિશાળીમાં શક્તિશાળી પુરુષ હોય તો એ ભીષ્મ દાદા હતા ભાઈ. એ ભીષ્મ દાદા હતા અને એ અતિરથી મહારથી હતા. મહાભારતના યુદ્ધમાં કોઈની તાકાત નહોતી ભીષ્મને હરાવી શકે. એ તો પ્રભુએ લીલા કરીને એટલા માટે અર્જુનના બાણ વાગ્યા ભાઈ. નહીતર અર્જુનની કોઈ તાકાત નહોતી ભીષ્મને મારી શકે. ભીષ્મનો અર્થ જ ભયંકર થાય. પ્રભુ જ્યારે પધાર્યા, આજ દેહ અશક્ત બન્યો છે ભીષ્મનો. બાણની સૈયા ઉપર પડ્યા છે. નેત્રના જલનો પ્રવાહ શરૂ થયો. પધારો દ્વારિકાધીશ, તમે મને જે વચન આપ્યું હતું ને, આજ એ વચન તમે બરાબર નિભાવ્યું છે. હો, પધારો. ખાલી વાણીથી બોલ્યા છે, હાથથી પગે તો લાગી શકાય એમ નથી, પ્રભુને દંડવત કરી શકાય એમ નથી. ભીષ્મ દાદાની કથા છે. ભીષ્મ સ્તુતિની હવે કથા આવે છે. લાલભાઈ, તમારા બોરવામાં આવા વ્યક્તિઓ પડ્યા છે, જ્ઞાની છે. મને 3 દિવસથી કહે છે ભીષ્મ સ્તુતિ ક્યારે આવશે, એની રાહ જોઉં. એટલે એને કહું છું કે આજે હવે ભીષ્મ સ્તુતિની શરૂઆત થાય છે. એટલે ધન્યવાદ દેવો પડે મારે. એની આવી અપેક્ષા છે, આવી ઈચ્છા છે કે અમારે ભીષ્મ સ્તુતિ સાંભળવી છે અને મારે એને સંભળાવી છે. ધન્યવાદ. ભીષ્મ દાદાએ નેત્રના જલના પ્રવાહથી પ્રભુના નેત્ર ચરણ કમલને ધોયા. મસ્તક પાસે પ્રભુ ઉભા રહ્યા. ત્યારે ભીષ્મએ વંદન કરીને કહ્યું, દ્વારિકાધીશ, તમે મારા મસ્તક પાસે નહીં, તમે મારા ચરણ પાસે ઉભા રહો. જો ભક્તની કેટલો અધિકાર, ભક્તનો કેટલો અધિકાર એ ભગવાનને આજ્ઞા પણ કરી શકે. તમે અહીંયા નહીં, તમે સામે ઉભા રહો. અને દ્વારિકાધીશ માયના પણ ખરા. ભીષ્મ એ કહે છે, પ્રભુ હવે આ કલેવરનો મારે ત્યાગ કરવો છે, તો અહીંયા ઉભા રહો તો મને તમારું દર્શન ન થાય. તમે સામે ઉભા રહો, જેથી કરીને હું તમારું દર્શન કરતા 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 આ દેહનો ત્યાગ કરું તો હું તમારા પદને પ્રાપ્ત થઈ જાઉં. ભીષ્મને વચન આપ્યું હતું, ગંગાજી કા ઘટ હો યા યमुनाजी का बट हो, मेरा सांवरा निकट हो, मेरा सांवरा निकट हो, जब प्राण तन से निकले गोविंद नाम लेकर, गोविंद नाम लेकर, जब प्राण तन से निकले गोविंद नाम लेकर, गोपाल नाम लेकर, गोविंद नाम लेकर, जब प्राण तन से निकले। આ વચન આપ્યું હતું પ્રભુએ કે અંતના સમયે હું તમારી સામે ઊભો રહીશ અને તમારા કલેવર દેહનો તમે ત્યાગ કરજો. એ વચન ક્યારે આપ્યું હતું?
યાદ છે તમને ત્યારે વચન આપ્યું મહાભારતના યુદ્ધનો 10મો દિવસ હતો દુર્યોધન કટુ વચન બોલ્યો ભીષ્મ દાદા કે ભીષ્મ દાદા તમે સરસેનાપતિ છો 10 દિવસ સુધી સરસેનાપતિ ભીષ્મ આખા મહાભારતના યુદ્ધ 10 દિવસ સુધી સરસેનાપતિ હતા 9મા દિવસે રાત્રિએ દુર્યોધને એને કટુ વચન કીધા ભીષ્મ દાદા મને શંકા પડે છે તમારા ભીષ્મ દાદા કે મારામાં બોલે હા અરે દાદા તમે છો અમારા પક્ષમાં અને તમે યુદ્ધ કરો છો પાંડવો બાજુથી ભીષ્મ દાદા ધ્રુજી ગયા દુર્યોધન તારી જીભ ઉપર લગામ રાખજે તું કોની સામે બોલે તને ખબર છે દુર્યોધન કહે મહારાજ બરાબર બોલું છું કેમ 10 દિવસ થયા હજી તમે એક પાંડુ પુત્રને મારી ન શક્યા તો મને આમાં શંકા પડે છે કે ભલે તમે અમારા પક્ષમાં હો પણ તમે યુદ્ધ તો પાંડવો તરફથી કરો છો એટલે જ એ ન મર્યા હોય ને નહીતર ભીષ્મની સામે કોણ ટકી શકે ભીષ્મ દાદા કહે દુર્યોધન તને આ બધું તું બકવાસ કરે છે એનું કારણ તો તને મરવાની બીક લાગે છે એ છે ને દુર્યોધન કે હા મહારાજ મરવાની બીક કોને ન હોય ભીષ્મ દાદાએ કહ્યું દુર્યોધન એક કામ કરજે આજ રાત્રે અર્ધરાત્રિએ જ્યારે રાતે 12 વાગ્યાનો સમય થાય ત્યારે તારી પત્ની ભાનુમતીને પૂજાનો થાળ લઈ મારી રાવટીમાં મોકલજે હું એને અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપી દઈશ પછી જગતમાં તને કોઈ મારી જ નહીં શકે જા તને મરવાની બહુ બીક છે ને હું તને અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપી દઉં દુર્યોધન કે નિરાશ થઈ ગઈ જો આ મળી જાય તો પછી કૃષ્ણની તાકાત નથી કે મને મારી શકે એટલે આનંદમાં આવી ગયો દુર્યોધન અર્ધરાત્રિ થઈ પોતાની પત્ની ભાનુમતીને બધું સમજાવ્યું કે ભાનુમતી તું જા ભીષ્મ દાદાની છાવણીમાં એની પૂજા કરજે ઘૂંઘટો તાણીને વંદન કરજે અને પછી કહેજે કે હું ભાનુમતી તમને વંદન કરું છું એટલે તને અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપશે પછી મહાભારતના યુદ્ધમાં નહીં જગતમાં મને કોઈ મારી નહીં શકે એ ભીષ્મ દાદા પાસે એવા આશીર્વાદ છે ભાનુમતી કે ભલે હવે પોતાના સૌભાગ્યનો પ્રશ્ન હતો અર્ધરાત્રિ થઈ બધા સૂઈ ગયા છે સૈનિકો એ વખતે હાથમાં પૂજાનો થાળ લઈ ભાનુમતી ધીરે 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 ડગલા ભરે ઝાંઝરનો અવાજ આવ્યો દ્વારિકાધીશ તો બધું જાણતા હતા અગાઉથી તૈયારી કરી રાખી દ્વારિકાધીશને થયું આ પાપીને જો વરદાન મળી જશે તો મારા માટે મહાભારતનું યુદ્ધ કરવું અઘરું થઈ જશે એટલે આને રોકવી પડે ભાનુમતીને પ્રભુ સામે મળ્યા ભાનુમતીને કહે અરે ભાનુમતી આ અર્ધરાત્રિએ ક્યાં જાય છે હાથમાં પૂજાનો થાળ ને આ બધું શું છે ભાનુમતી કે મહારાજ હું ભીષ્મ દાદાની પૂજા કરવા જાઉં છું બોલે અર્ધરાત્રિએ બોલે હા કોણે તને કીધું ભાનુમતી હતી ભોળી સાચું બોલી ગઈ કે મને દુર્યોધને કીધું ભગવાન કે દુર્યોધનમાં તો બુદ્ધિ જ નથી તારામાં તો છે ને દુર્યોધનમાં કઈ બુદ્ધિ નથી ભાનુમતી આપણા શાસ્ત્રમાં ક્યાંય રાત્રે પૂજા કરવાનું લખ્યું છે ભાનુમતી હતી ભોળી છેતરાઈ ગઈ ભગવાન તો ક્યારે પૂજા થાય અરે બ્રહ્મ મુહૂર્તમાં જાજે સવારે 4:30 વાગ્યામાં તો તને ઉત્તમ વરદાન મળે અર્ધરાત્રિ એ તો નિશાકાળ કહેવાય અને તાંત્રિક માંત્રિક હોય ઈ આમાં પ્રયોગો કરે આપણે થોડી પૂજા કરવા જવાય ભાનુમતી છેતરાઈ ગઈ જેમ તેમ ભોળવી ભગવાને જવા દીધી છાવણીમાં જઈને હુઈ ગઈ ભાનુમતી તો દુર્યોધને હુઈ ગયો તો અને આ તરફ દ્રૌપદીની છાવણીમાં આવી અને દ્વારિકાધીશે કહ્યું બેન ઝડપ કર ઊભી થા પૂજાનો થાળ તૈયાર કર દ્રૌપદી કહે ભગવાન અત્યારે બોલે હા હું કહું એમ કર ઝડપ રાખ નકર બાજી બગડી જશે દ્રૌપદી તો એ કહે એટલું જ પાણી પીતા હતા સીધા ઊભા થયા પૂજાનો થાળ તૈયાર કર્યો પુષ્પ લીધા અને માથે વસ્ત્ર ઢાંકી અને આજ પ્રભુ મસાલચી બન્યા મસાલ લઈને આગળ ચાલે હવે એ વખતે દ્રૌપદીને બધું સમજાવી દીધું અખંડ સૌભાગ્યવતીનું વરદાન લેવા ભીષ્મ દાદા પાસે જવાનું છે અંદર જઈ અને તું ઘૂંઘટો તાણી રાખજે મોઢું ન દેખાય એમ નહીતર ભીષ્મ દાદા વરદાન નહીં આપે
અને તું કઈ બોલતી નહીં, બસ એટલું બોલજે કે હું તમારી પુત્ર વધુ તમને વંદન કરું છું, નામ ન બોલતી. દ્રૌપદી બધું સમજી ગઈ, આગળ ચાલ્યા. પણ એ વખતમાં સ્ત્રીઓ મોજડી પહેરતી અને એ મોજડીની અંદર વીછિયા રાખવામાં આવતા, એટલે એના અવાજ આવે. ભગવાન કહે, બેન આ તારા ઝાંઝરે કાઢ અને તારી મોજડી એ મારી પાસે લાવ. દ્રૌપદી કહે, અરે દ્વારિકાધીશ, તમે મારી મોજડી ઉપાડો? બોલે, હા. બેનનું ગમે એટલું કામ ભાઈ કરે ને, ભાઈને કોઈ દિવસ દોષ ન લાગે હો. ભાઈ બહેનનો આ પવિત્ર સંબંધ છે ભાઈ. દ્રૌપદીને કહે, તારી મોજડી ઉપાડું ને, મને એનો દોષ ન લાગે, ન તને એનો દોષ લાગે, તું મારી બેન છો. બેનનો અર્થ શું થાય? બે વાર વર્ષમાં ઉપાડી જાય એનું નામ બેન? બે વાર દાપા લેવા આવે એ બેન નહીં. બેનનો અર્થ થાય જે બે ન થઈ શકે એ બેન, જેની ભાવના સતત એક જ પ્રકારની હોય, એ બે ન હોય. જેની વૃત્તિ એક જ હોય કે મારા ભાઈનું કેમ સારું થાય, બસ સતત આ જ વિચારતી હોય. અને ગુજરાતીમાં કહું ને તો ખાઈ ધણીનું અને ખમ્મા મારા વીરને. ખાઈ ધણીનું અને ઠેસ આવે તો શું બોલે? ખમ્મા મારા વીરને. હવે ઈ કેમ ઘઉં નાખી જતો હોય અહીંયા? આને ખમ્મા કરીને, આને ખમ્મા નહીં, ખમ્મા મારા વીરને, ખાય આનું. એનું નામ જ બેન કહેવાય ભાઈ. ખાઈ ધણીનું ખમ્મા કરે ભાઈ, એનું નામ બેન. દ્રૌપદીના આજ મોજડી પ્રભુએ ઊંચકી લીધી દ્વારિકાધીશે. દ્રૌપદીનો બધો ભાર હરી લીધો. ભીષ્મ દાદાની છાવણી આવી, પોતે બાર ઉભા રહ્યા, લાકડી હાથમાં છે, એક હાથમાં મશાલ છે. ભીષ્મ દાદા સમાધિમાં બેઠા હતા ઊંચા આસન ઉપર. ત્યાં નીચે પૂજાની સામગ્રી ધરી અને દ્રૌપદી લાંબો ઘૂંટો તાણી બે હાથ જોડીને કહે, મહારાજ ભીષ્મ દાદા, હું તમારી પુત્ર વધુ આપને વંદન કરું છું. હવે બાયુના અવાજ કઈ ભીષ્મ દાદાએ કોઈ દી સાંભળ્યા ન હોય કે આ કોની વહુ છે. એને તો એટલી ખબર કે ભાનુમતીને બોલાવી તો ભાનુમતી આવી હશે. ભીષ્મ દાદાએ નેત્ર ખોલી બે હાથ ઊંચા કરી અને આશીર્વાદ આપ્યો, અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. જેટલું હતું ને બધું પુણ્ય આપી દીધું. જા, તારો અખંડ ચૂડો થાય, અખંડ સૌભાગ્ય થાય. અને પછી દ્રૌપદીએ ઘૂંટો ઊંચો કર્યો અને ભીષ્મ દાદાની જ્યાં દ્રષ્ટિ પડી ઊભા થઈ ગયા ભીષ્મ દાદા. અરે દ્રૌપદી, તને અહીંયા કોણે મોકલી? તું કેવી રીતે આવી અહીંયા? આ વરદાન તો મારે ભાનુમતીને આપવાનું હતું. હસતા હસતા દ્રૌપદી કહે, મહારાજ મને તો બીજી કઈ ખબર નથી. મને તો એમ થયું કે આ યુદ્ધના દિવસો છે, હવે થોડા દિવસો રહ્યા છે, આમાં કોણ મરે કોણ જીવે કોને ખબર. સલામત છું તો ત્યાં સુધીમાં ભીષ્મ દાદાના આશીર્વાદ લઈ લઉં. હું તો એટલે આવી મહારાજ, મને બીજી કઈ ખબર નથી. ભીષ્મ દાદા હસતા હસતા કહે, દ્રૌપદી ખોટી વાત, સાચું બોલ, તને અહીંયા લઈ આવવા વાળું કોણ છે? ભીષ્મ દાદાને ખબર જ હતી કોણ લઈ આવ્યું. દ્રૌપદી ઈશારો કર્યો કે જોવા હોય તો બહાર જાઓ, કોણ મને લઈ આવ્યું. ભીષ્મ દાદા દોટ મૂકીને જ્યાં બહાર ગયા, કાળો કામડો ઓઢેલો, હાથમાં લાકડી, આમ મોઢું છુપાવેલું હતું ભગવાન, કોઈ ઓળખે નહીં એમ. કાળો કામડો ઓઢ્યો હતો, હાથમાં લાકડી, એક હાથમાં મશાલ. ભીષ્મ દાદા જઈને ચરણ પકડી લીધા. ધન્ય ધન્ય ગોવાળ, તને ધન્યવાદ છે. હસતા હસતા પ્રભુ કહે, પણ દાદા શું કરું? તમે અયોગ્ય વ્યક્તિને આવા આશીર્વાદ આપી દો તો મહાભારતનું યુદ્ધ કેવી રીતે જીતી શકાય? આમાં સત્યનો જય કેવી રીતે મારે કરાવો? એના માટે મેં દ્રૌપદીને મોકલી. ભીષ્મ દાદા કે, પ્રભુ હું બધુંય સમજી ગયો છું, તમારે ચિંતા કરવાની જરૂર નથી, પણ તમે મારી સાથે થોડું કપટ કર્યું છે. ભીષ્મ આમ કીધું ત્યારે ભગવાન હસતા હસતા કહે, ભીષ્મ, ધર્મની રક્ષા કરવા માટે મારે ક્યારેક કપટનો પણ આશ્રય કરવો પડ્યો છે, તો હું કરું. મારા નિર્ણયોને હું બદલાવી પણ શકું,
કારણ કે મારે આ જગતનું પરિપાલન કરવું છે, મારે ધર્મની રક્ષા કરવી છે. એના માટે અધર્મને હટાવવા માટે ક્યારેક મારે કપટ પણ કરવું પડે, એનો આશ્રય પણ લેવો પડે. ભગવાન ઘણી વખત ખોટું બોલ્યા છે ભાઈ, નથી બોલ્યા એવું નથી, પણ પોતાના માટે ક્યારેય ખોટું નથી બોલ્યા. આ જગતના ઉદ્ધાર માટે પ્રભુને કપટ કરવું પડે તો કર્યું છે. સત્યનો જય કરવા માટે, અસત્યનો નાશ કરવા માટે પ્રભુને અસત્યનો આશ્રય પણ ક્યારેક લેવો પડ્યો હોય તો એમાં કઈ ખોટું નથી. આખું ગામ જો બચી જતું હોય ને તમારે એકને ખોટું બોલવું પડે તો ખોટું બોલો કે ના બોલો? તો એ ખોટું બોલવાનું પણ તમને પાપ નહીં લાગે, યાદ રાખજો. એ અસત્ય બોલવું પડે. અનેકને બચાવવા માટે એકની પાસે અસત્ય બોલવું એ અસત્ય જ નથી, એ સત્ય બની જાય છે. સત્ય એ સત્ય પણ ઘણીવાર ન હોય, અસત્ય એ અસત્ય પણ ઘણીવાર ન હોય. આપણને આંખે દેખાણું હોય એવું ઘણીવાર ન પણ હોય, એ જુદું હોય. આ બધું સમજવા જેવું છે. ઘણીવાર આંખથી દેખાતું હોય એ પણ અસત્ય હોય, એ આપણને ન સમજાતું હોય. એ સમય આવે ત્યારે સમજાય કે આ આમ નહોતું પણ આમ હતું. એટલે સત્યને સત્ય જ ન સમજવું, અસત્યને અસત્ય પણ ન સમજવું. એના માટે વિવેક બુદ્ધિ જોશે. એટલે આપ શ્રી મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથની રચના કરી. વિવેક ધૈર્યાશ્રય શું કામ બનાવ્યો? આપણા પુષ્ટિજીવોને ઉત્તમ વિવેક શીખડાવવા માટે. કયા સમયે કયો નિર્ણય કરવો, પ્રભુની સાથે કેવો વિવેક રાખવો, ભગવદીઓની સાથે કેવા વિવેકથી વર્તન કરવું, એનું બધું જ્ઞાન વિવેક ધૈર્યાશ્રયમાં છે. ભીષ્મ દાદા કે ભગવાન તમે તમારું કામ તો કરી લીધું ને? દ્વારકાધીશ કે હા, તો હવે ભેગા ભેગા મારું એક કામ સાધી દો, મને એક વચન આપો. ભગવાન કે એક નહીં 5 માગી લ્યો. બોલે 5 નહીં, એક જ પણ આપો. ભીષ્મને ભગવાન કહે છે માગી લ્યો. બોલે અંતના સમયે પ્રભુ હું મારા કલાવર દેહનો જ્યારે ત્યાગ કરું ને ત્યારે તમારે મારી સામે ઊભું રહેવાનું. આજ એ વચન નિભાવવા માટે આજ પ્રભુ ગંગાના ઘાટ ઉપર પધાર્યા. અને ભીષ્મ મંદ મંદ હાસ્ય કરે, નેત્રમાંથી જલનો પ્રવાહ છે. કારણ કે ભીષ્મ પણ ભગવાનના પરમ ભક્ત છે. ધર્મરાજાને આજ્ઞા કરી ભગવાને. ધર્મરાજાને કીધું ધર્મરાજા ભીષ્મ દાદા પાસેથી જેટલું જ્ઞાન હોય બધું લઈ લ્યો. આ છેલ્લો દીવડો છે, આ બુજાઈ જશે પછી એ જ્ઞાન તમને જગતમાં ક્યાંય નહીં મળે. ભીષ્મએ ભગવાનની સ્તુતિ કરી છે. બહુ લાંબામાં લાંબી સ્તુતિ છે. આખી સ્તુતિ તો હું અહીંથી ના જ બોલી શકું તો 2 કલાક વહી જાય એનું વર્ણન કરું તો માત્ર 2 શ્લોક બોલીએ. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાવત પુંગવે વિભૂમ્નિ સ્વસુખમુપગતે વિહર્તું પ્રકૃતિમુપેયુષિયાય ભવપ્રવાહ ત્રિભુવન કમનૌ કમાલવર્ણૌ રવિકર ગૌરવરામ્બરમ દધાને વપુરલકકુલાવૃતાનનાબ્જૌ વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા યુધિતુરગરજો વિધૂમ્ર વિશ્વા વચ વિલસ કવચેસ્તુ કૃષ્ણ આત્મા સ્વનિગમમપહાયમત પ્રતિજ્ઞા મૃતમધિક તુમવાપ્લુતો રથસ્થ ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વતં ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પુંગવે વિભૂમ્નિ ત્રિભુવન કમનૌ સમાલવર્ણૌ રવિકર ગૌરવરામ્બરમ દધાને વપુરલકકુલાવૃતાનનાબ્જૌ
દાદાએ સુંદર સ્તુતિ કરી. ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમની. હે પ્રભુ, મારી મતિ રૂપી જે દીકરી છે, ઇતિ મતિ રૂપ કલ્પિતા, મારી કલ્પિત બુદ્ધિ, મારી મતિ રૂપી દીકરી. હે પ્રભુ, હું આપની સાથે આજથી એનું વર્ણન કરું છું. હજી મારી આ જે બુદ્ધિ છે ને એ કુંવારી છે, મેં એને કોઈની સાથે પરણાવી નથી. પાંડવોને એમ થયું કે આ દાદાએ લગ્ન તો કર્યા નથી, આ દીકરી દીકરી કરે છે તો કઈ દીકરી? આને ક્યાંક આપણને ખબર ન હોય એમ લગ્ન નથી કરી લીધા ને, આ કઈ દીકરીની વાત કરે છે? પણ એ કોઈ કુંવારી દીકરીની વાત નથી કરતા. એને દીકરી એવો શબ્દ બુદ્ધિ માટે વાપરો છે. પોતાની બુદ્ધિ રૂપી દીકરી ભગવાનની સાથે આજે પરણાવવા માંગે છે. ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમની. સ્વ સુખમ ઉપગતે ક્વચિદ વિહરતો પ્રકૃતિ મુપેયુષી યદ પ્રવ પ્રવાવ. હે પ્રભુ,